ખંભાતના સ્પેશિયલ લસણિયા દાબડા। હવે આ દાબડા ખાવા માટે ખંભાત નહીં જવું પડે, વરસાદના સિઝનમાં તમે આ જ દાબડાની મજા તમારા ઘરે માણી શકશો। અને સ્પેસિફિકલી એ દાબડાની અંદર જે લસણની ચટણી સ્ટફ થાય છે ને, ઓ માય ગોડ, એની સિક્રેટ રેસીપી આની અંદર શેર કરવાની છું। સૌથી પહેલાં બેસનનું ઘોલ બનાવીશું। એના માટે બેસન, એની સાથે ચોખાનો લોટ, મીઠું, હળદર, અજમો, બહુ જ બધા લીલા ધાણા અને પાણી નાખીને મિક્સ કરી લઈશું। ભજીયા બનાવવા માટેનું જેવું બેટરની કન્સિસ્ટન્સી રાખીએ એવી જ કન્સિસ્ટન્સી આમાં રાખવાની છે। હવે આ બેટરને થોડો રેસ્ટ આપીશું। મેક શ્યોર કે બેટરની કન્સિસ્ટન્સી જે છે ને આવી થીક રાખવાની છે, જેવી બટેકાના ભજીયામાં હોય છે એવી। હવે જે મેં સિક્રેટ કીધી હતી લસણની ચટણીની, એની રેસીપી શેર કરી રહી છું। એના માટે નાયલોન સેવ લેવાની છે। સેવ ના હોય તો તમે ગાંઠિયા પણ લઈ શકો છો। એની સાથે ઘણું બધું લસણ, આદુ, વ્હાઈટ તેલ એટલે કે સેસમી સીડ્સ, સૂકા ધાણા, આમચૂર પાવડર, ખાંડ, થોડા આખા બ્લેક મરી, એની સાથે ઝીણી સમારેલી કોથમીર એટલે કે ધાણા, મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને તેલ નાખીને આ બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તેલ આની અંદર થોડુંક વધારે નાખવાનું છે અને જરૂર પડે તો થોડુંક પાણી પણ એડ કરીશું, પણ પાણી બને એટલું ઓછું, એટલે ઓલમોસ્ટ 1 કે 2 ચમચી જ પાણી એડ કરવાનું છે અને એક થીક કન્સિસ્ટન્સીની ચટણી બનાવી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ થીક કન્સિસ્ટન્સીની ચટણી બની ગઈ છે। હવે આ ચટણીને 2 બટાકાની પતરીની વચ્ચે એને સ્ટફ કરીને અને સેન્ડવિચ કરી લઈશું। બધી જ બટાકાની સેન્ડવિચ રેડી થઈ જાય પછી ફ્રાય કરતાં પહેલાં જે બેસનનું બેટર બનાવ્યું હતું એની અંદર થોડું સોડા એડ કરી દઈશું અને પછી એને મિક્સ કરી લઈશું। સોડા પણ એડ કરી શકાય છે અને ફ્રૂટ સોલ્ટ પણ એડ કરી શકાય છે। બસ હવે બધી જ બટાકાની સેન્ડવિચીસને આપણે ડીપ કરીને એને ગરમ તેલમાં ફ્રાય કરી લેવાનું છે। સોડા નાખવાના કારણે બધા જ દાબડા એકદમ સરસ ફૂલી જશે। આ જ બટાકાની સેન્ડવિચીસને તમે પહેલેથી બનાવીને અને રાખી પણ શકો છો। તો બસ ગરમ ગરમ દાબડાને તમે સર્વ કરી શકો છો ડુંગળી અને લીલા મરચાં સાથે। મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો કે આ ડિશ તમને કેવી લાગી। મને તો આ દાબડા ખાધા પછી ખંભાતની યાદ આવી ગઈ અને આને ખાવા માટે ખંભાત તો હવે નહીં જ જવું પડે, તમે ઘરે બનાવી શકશો। એન્જોય।